નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના 4 ઉમેદવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ। ચૂંટણીના માહોલ વચ્ચે લાલબજારમાં તંત્રની મંજૂરી વિના જાહેર સભા યોજી હતી। ભરૂચની ગણેશ ટાઉનશીપના રહીશો દ્વારા ચૂંટણીમાં વોટ નહીં આપવા સાથે જાહેરમાં વિરોધ નોંધાવી બેનરો લગાવતા રાજકીય પક્ષોમાં ચર્ચા જગાવી। વાલિયાના જામણિયા ગામના 2000 લોકોનો રસ્તો નહીં તો મત નહીં, ચૂંટણી બહિષ્કારનું એલાન। રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે। છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત। બિસ્માર રોડના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારો વિવાદમાં સપડાય છે। જાહેરનામાના ભંગ બદલ કોંગ્રેસના 4 ઉમેદવારો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસર ફરિયાદ નોંધવામાં આવી છે। ભરૂચ સિટી મામલતદારમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જસુ ચૌધરીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હસન હુસૈન શેખ, તસ્લીમા બાનુ મોહમ્મદ સિદ્દીકી મિકેનિક, સાયર બાનુ મોહમ્મદ સોહેબ શેખ તેમજ શૈલેષભાઈ ચીમનભાઈ વસાવાએ તારીખ 17ના રોજ લાલબજાર સ્થિત જૂની તિજોરી કચેરી સામે જાહેર રોડ પર એક સભાનું આયોજન કર્યું હતું। સભામાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જે અંગે ચૂંટણી વિભાગમાં કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી કે પરવાનગી લેવામાં આવી ન હતી। ઉલ્લેખનીય છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસાર પ્રચારકોની સભા સરઘસ કે અન્ય કોઈપણ કાર્યક્રમ માટે લેવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે જાહેરનામાના ઉલ્લંઘન કરી પરવાના વગર સભા ગજાવનાર કોંગ્રેસના 4 ઉમેદવાર સામે કાર્યવાહી કરાવી છે। ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે મતદારોનો મૂડ બદલાતો નજરે પડી રહ્યો છે। નંદેલા પંચાયતની હદમાં આવેલ ગણેશ ટાઉનશીપના રહીશો દ્વારા વોટ નહીં આપવા સાથે જાહેરમાં વિરોધ નોંધાવી બેનરો લગાવતા રાજકીય પક્ષોમાં ચર્ચા જગાવી છે। આવતી 26 એપ્રિલે યોજાનારી મતદાન પ્રક્રિયા પહેલા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે મતદારો વિકાસના મુદ્દે વધુ સજાગ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે। ગણેશ ટાઉનશીપના રહીશોએ પોતાના વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને સોસાયટીમાં બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોના બેનરોમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પ્રજાની એક જ માંગ, પહેલા કામ કરો પછી જ મત માંગવા આવો। આ વિરોધ ભુલાવ જિલ્લા પંચાયત બેઠક અને નંદેલાવ પંચાયત વિસ્તારમાં રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે। રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ વિસ્તારમાં દેખાય છે, જ્યારે વર્ષો સુધી મૂળભૂત સમસ્યાઓ ઉકેલાતી નથી। આ કારણે આ વખતે મતદારો પોતાના હક માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે અને જવાબદારી નિભાવવાની માંગ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઊભા થયેલા આવા વિરોધ પ્રદર્શનો રાજકીય સમીકરણોને અસર કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મતદારોના આ બદલાતા મિજાજને પગલે ઉમેદવારો માટે આ ચૂંટણી સરળ નહીં રહે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં તેજ બની છે। લિંક રોડ ગણેશ ટાઉનશીપની હું પ્રમુખ છું અને લગભગ 30 વર્ષથી આ સોસાયટી બનેલી છે। સૌથી વધારે મેન્ટેનન્સ અમારું જ જાય છે અને સૌથી મોટી સોસાયટી અમારી જ છે, પણ કોઈ ગ્રામલક્ષી વિકાસ કોઈ થયો જ નથી। નથી ગટર લાઈન, નથી પાણીની લાઈન, નથી રોડ, અને જો પોતપોતાના પૈસા પોતપોતાની રીતે કરાવે અને જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે એવું જ કહેવામાં આવે છે અમે તો 10, 15 વર્ષ રહેવાના જ છીએ, તમારે થાય એમ કરી લો, એવું કહેવામાં આવે। એટલે અમારે તો પહેલા ગટર લાવી પછી અહીંયા વાત આપશે, એટલે કામ નહીં તો આજે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બધા વોટ લેવા માટે આવે છે। ઇલેક્શન આવે ત્યારે આવે છે, પછી કંઈક ફરી ક્યારે આવશો તો બધું જે કંઈ ગટર લાઈન પાણીનું બધું કહે છે, પણ 5 વર્ષમાં કશું થતું નથી। નર્મદાનું પાણી છે કચ્છ સુધી પહોંચ્યું, પણ જે નર્મદા કિનારે રહેવાવાળા છે તે અત્યારે કારબા લઈને જ ફરે છે, નથી ગટરની વ્યવસ્થા। પાછળ બી જોઈ શકો છો ગટર લાઈન ખોલી છે અને એવી 10 દિવસથી છે। બાજુમાં રોડ ખોદે છે તે પણ એવું છે। અહીંયા કેટલું ડસ્ટિંગ થાય છે તે કોઈ નેતાને કોઈ પડી નથી। એ લોકો આવે એમની એસયુવી ગાડીમાં આવે છે ફરે છે, અહીંયા લોકો પડે છે, એક્સિડન્ટ થાય, કોઈને કંઈ પડી નથી। જ્યારે ઇલેક્શન આવે ત્યારે વોટ લેવા આવી જાય। એટલે હવેથી અમે બહિષ્કાર કર્યો છે, ગટર, પાણી અને રોડનું કામ નહીં થાય ત્યાં સુધી કોઈ વોટ મળે નહીં। બેન ચદ્દરવાલા છે, હું આ સોસાયટીની 30 વર્ષથી એક રહીશ છું। આજે 30 વર્ષથી અમારી સોસાયટીને બન્યાને કોઈ પાયાની સુવિધા અમને મળી નથી। અમારા પછી આજુબાજુની નાની સોસાયટીઓને બી બધી સુવિધા મળી ગઈ છે, ત્યારે અમારા વિકાસનો કોઈ વાચા જ નથી આપવામાં આવી। અમે વારંવાર પંચાયતમાં રજૂ કરવા છતાં અમારા વાતને કોઈ સાંભળતું જ નથી। અમને લોકોને બના બતાવ્યા કરે છે એ લોકો। એટલે હવે આ વખતે અમે કોઈ વિચાર જ કર્યો છે કે જ્યાં સુધી અમારા સોસાયટીનો વિકાસ નહીં થાય, ગટર લાઈન કે રસ્તા કે પાણીની, ત્યાં સુધી અમે લોકો વોટ નહીં આપીએ। અમે લોકોએ બધા રહીશોએ એવો વિચાર કર્યો છે અને અમે એને બરાબર આરંભ લઈશું।
વાલિયા તાલુકાના જામણિયા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. રસ્તો નહીં તો મત નહીંના સૂત્રો સાથે ગામ લોકોએ હવે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે તેવું એલાન કરાયું છે. વાલિયાના જામણિયા ગામના ગ્રામજનો બિસ્માર માર્ગના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો 3 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો. ત્યારબાદ કોઈ કામ થયું નથી. વરસાદી મોસમમાં તો ગામ સંપર્ક વિહોણું બની જાય છે. ગામમાં પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ છે. પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા નથી. નલ સે જલ યોજના હજુ સુધી પહોંચી નથી. આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં પ્રસૂતિ થવાના બનાવો પણ બને છે, જ્યારે ગંભીર બીમાર લોકો સમયસર સારવારના અભાવે જીવ પણ ગુમાવે છે. ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિલોમીટર સુધી દૂર ચાલવું પડે છે. રસ્તાની ખરાબ હાલતના કારણે તેઓ બસ પણ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે. વાંકલ બીએ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત કોલેજ સુધી પહોંચી શકાતું નથી, જેના કારણે અભ્યાસ ઉપર અસર પડે છે. ઘણી સરકારો આવી અને ગઈ, પણ અમારી સમસ્યા યથાવત છે. હવે અમારો વિશ્વાસ તૂટી ગયો છે. અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ. ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં 3 કિલોમીટરના રસ્તાનું તાત્કાલિક નિર્માણ, નિયમિત બસ સેવા, આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે. ગામના વયોવૃદ્ધથી લઈને યુવાનો સુધી સૌએ એક સુરે જણાવ્યું હતું કે હવે વાયદાઓ નહીં પણ હકીકતમાં વિકાસ જોઈએ. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણિયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે. અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી. આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. એ આરોગ્ય ખાતાની વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય. અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી આ 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ પુરાય, ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. અમારા બાજુમાં સુરત બોર્ડર છે. અમારું સેવાડાનું ગામ છે ભરૂચ. અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે. અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો મારું નામ ચૌધરી પ્રીતિ છે. હું જામણિયા ગામની રહેવાસી છું. હું વાંકલ બીએ કોલેજ કરું છું. મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે. આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી બસથી વંચિત રહેવાય છે. કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે. આશરે 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ. અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ તકલીફ થાય છે. કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય, તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા પણ અંધારું થઈ જાય છે. તો રસ્તો સુમસામ હોય છે, તેથી બીક લાગે છે. આમ તબીબી સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી. છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો જી. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ
આજે કોલેજ રોડ પર આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો. તમામ ક્ષેત્રના મહાનુભાવોને તેઓએ ભાજપ અને એનડીએના મોદી રાજમાં શું બદલાવ આવ્યો, શું ગમ્યું તેવા સવાલો પૂછ્યા હતા. આજે ભરૂચ સહિત ગુજરાત અને દેશમાં શાંતિ સલામતી સાથે વિકાસના તમામ ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી રહી હોવાનો મહાનુભાવોએ મત વ્યક્ત કર્યો હતો. ભાજપા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ આજે ભાજપના શાસનમાં 8 પ્રકારની ઇકોનોમી સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું કહી આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં ખાલી 2 જ ઇકોનોમી ચાલતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આજે દેશમાં પિનથી લઈને પ્લેન સુધીનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ગર્વ લઈ આ જ વિકાસને આગળ વધારવા ભાજપ તરફી 100% મતદાન કરવા અપીલ કરી હતી. ભારતના ગ્રોથને આગળ ધપાવવા 100% મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી. વધુમાં તેઓએ કોંગ્રેસ પાસે નથી નેતા, નથી નિયતિ કે વિઝનનું ઉદાહરણ આપી ભરૂચ જિલ્લામાં જ ઉદ્યોગોમાંથી વિશ્વમાં થતી નિકાસની વિકાસગાથા રજૂ કરી હતી. આખા દેશમાં શાંતિ અને સલામતી છે, જેને 20મીએ મત આપી અપાવી અકબંધ રાખવા અંતે જિલ્લાના મહાનુભાવોને આગ્રહ કર્યો હતો. બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, દુષ્યંતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી બેંકમાં એકાઉન્ટ આપણા બધા પાસે, પણ એવો કોઈ દેશ હોઈ શકે કે જ્યાં દેશના 70% લોકો પાસે બેંક એકાઉન્ટ ના હોય. અને જ્યારે પીએમ સાહેબ પ્રધાનમંત્રી બન્યા, પ્રધાનમંત્રી બનતાની સાથે જ એ વખતે નક્કી કર્યું કે દેશમાં કોઈ પણ નાગરિક પાસે બેંક એકાઉન્ટ ના હોય એવું ના બને, એટલે જનધન નામનું બેંક એકાઉન્ટ શરૂ કરાવડાવ્યું 0 બેલેન્સથી. આનાથી કેટલું મોટું રિવોલ્યુશન આવ્યું. આ ખાલી સ્ટેપ તમને કહી રહ્યો છું કે જનધન એકાઉન્ટ જેવું ઓપન કરવાનું શરૂઆત કરી, આખા દેશમાં 56 કરોડ કરતા વધારે બેંક એકાઉન્ટ આપણે એ વખતે ખોલ્યા. તમને મને બધાને ખબર છે કે તમારા આપણા બધા વડીલો પહેલા પૈસા ક્યાં મૂકતા હતા? ઘરની અંદર મૂકતા હતા, કા ઓશિકા નીચે, કા પથારી નીચે, કા કોઠીની અંદર. આ પરિસ્થિતિ આખા દેશની હતી. હવે 56 કરોડ એકાઉન્ટ ખોલ્યા બાદ સીધા 2 લાખ કરોડ કરતા વધારે રૂપિયા બેંકમાં જમા થયા. કેટલા? 2 લાખ કરોડ રૂપિયા. એટલે આ જે પૈસા આયા એ પૈસાનું પેલા લોકોને વ્યાજ મળવા માંડ્યું અને આ પૈસા રેવન્યુમાં આપણને કામ લાગ્યા. ગુજરાત ભાજપા પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટે ગુજરાતની પ્રજા મતરૂપી પ્રેમ વરસાવી ફરી ભગવો લહેરાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંવાદ બાદ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સર્વાંગી વિકાસને જનમત મળશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ વિરોધ પક્ષ આજે પણ ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવી બેઠી હોવાનું જણાવી ભાજપની સરકારમાં દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની આગીકૂચ જારી હોવાનો ગર્વ અનુભવી તેને વેગ આપવા 26મીએ ફરી ભગવો લહેરાવવા હાકલ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો હોવાનો મત તેઓએ અંતમાં વ્યક્ત કર્યો હતો. છેલ્લા સતત 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 11 વર્ષથી વધારે સમયથી દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે ગુજરાતના લોકોએ જે પ્રેમ આપ્યો છે અત્યાર સુધી, એ આવનારી ચૂંટણીની અંદર પણ એ જ પ્રકારે પ્રેમ પણ આપશે અને મત પણ આપશે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાસ કરીને ગુજરાતની અંદર સર્વાંગીણ વિકાસ પણ કર્યો છે અને વ્યક્તિગત અલગ અલગ શ્રેણીના લોકોને પણ સરકારની અલગ અલગ યોજનાના માધ્યમથી લાભ મળે, એટલે કે છેવાડાના માનવી સુધી, વંચિતો સુધી, પીડિતો, ગરીબો સુધી સરકારની અલગ અલગ યોજનાઓ બનીને એમને લાભ મળે એ પ્રકારના કામો કર્યા છે. ત્યારે ફરી આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાશે. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી છે. અંકલેશ્વર તાલુકા પંચાયતની 23 અને જિલ્લા પંચાયતની 5 બેઠક તેમજ નગરપાલિકાની 36 બેઠકોનું મતદાન આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જીનવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણીનો સ્ટ્રોંગ રૂમ આદર્શ સ્કૂલ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આજરોજ બંને સ્ટ્રોંગ રૂમ ખાતે કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીન સહિતની સામગ્રીની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બંને સ્ટ્રોંગરૂમ ખાતે ચાલતી કામગીરીની જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણે મુલાકાત લીધી હતી. આ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કરાયા હતા. આ પ્રસંગે અંકલેશ્વરના ઝોનલ અધિકારી GM બોરડ, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં આવેલી 5 જિલ્લા પંચાયત અને 23 તાલુકા પંચાયત બેઠકોના EVM કમિશનિંગની કામગીરી જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે શરૂ કરવામાં આવેલી છે. કમિશનિંગની કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને માનનીય કલેક્ટર સરે પણ આજે કામગીરીની મુલાકાત કરેલી છે અને કામગીરીનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો આપેલા છે. આમોદ શહેરના વાંટા વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી છેલ્લા 3 મહિનાથી રસ્તા પર વહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. આ પરિસ્થિતિને કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે અને લોકોમાં વિવિધ બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે. બાળકોને શાળામાં જવા માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે, જ્યારે જૈન દેરાસર, મસ્જિદ, મંદિર અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ પણ ગટરના ગંદા પાણીથી પ્રભાવિત થયો છે. મહત્વની બાબત એ છે કે આ માર્ગ 5 થી 6 ગામોને જોડતો મુખ્ય માર્ગ છે, છતાં તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. અગાઉ નબળી કામગીરીને કારણે તેમને ફરજમુક્ત કરવામાં આવ્યા હોવા છતાં નિમણૂક બાદ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. આ મુદ્દે આક્રોશિત રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વોટ લેવા આવું નહીં, પહેલાં ગટર સાફ કરો તેમજ નગરપાલિકા હાઈ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોમાં વધતા રોષને ધ્યાનમાં લેતા હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લે છે કે પછી પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. ત્યારે મત હોય ત્યારે એ લોકો આવે છે, અમારી બની જોજો. હવે ટાઈમ આવ્યો છે, આ ચૂંટણીનો ટાઈમ આવ્યો છે એટલે હવે બધા જ આવે છે, પણ જ્યારે 5 વર્ષ કોઈ દેખવા આવતું નથી. પાણીની સમસ્યા એટલી છે કે પાણી એટલું ઢીલું આવે છે કે બહારથી ઘરને પાણી ભરી જવું પડે છે અને આ પાણી આટલું ઢીલું આવવા છતાં આ ગટરો આટલી ઉભરાય છે ને કોઈ જાતની સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ 2-3 મહિનાથી આવીને આવી ગટરો ઉભરાય છે, કોઈ જોવાય નહીં આવતું ને કઈ નહીં. પાણી બી નહીં છોડતા, ધીરું છોડે તોય આટલી ગટરો ઉભરાય છે. પાણી નહીં, આ ગટરો છોકરા જાય બધા બીમાર, ઘર બીમાર છે, છોકરા બીમાર, મોટા બીમાર. આવા રસ્તામાં રહીને આવવાનું ને જવાનું. કોઈ પડી જાય તો છોકરા મદ્રાસે જાય, સ્કૂલ જાય, નાના બાળકો જાય છે અહીંથી 1 કિલોમીટર વરી ચકલાથી લઈને ભાઈ મુજસા દાદા દરગાહ સુધી આવીને ગટરો ઉભા, કોઈ જોવાય નહીં આવતું. કેટલી ફરિયાદો આલે તો કરવા બી નહીં આવતા. સબ એ 3 મહિનોથી આવું ને આવું ચાલે. મત માંગવા આવે તો બી અમારે આપવાનું જ નહીં. મત આવતા બી ના આ બાજુ મત વોટ લેવા હારું. કઈ આગળ કોર્ટ છે, મસ્જિદ છે, દરગાહ છે, મંદિર છે, નહીં પાણીનો એટલી સમસ્યા છે. આ ગટરો ઉભરાય, બધા ઢાંકણામાંથી પાણી નીકળે, ગંદુ પાણી, ખરાબ એકદમ નાપાક પાણી ને ગંધાતું પાણી ને. અહીંયા આ ફળિયાના તમામ ઘેરે એક ને એક છોકરો બીમાર છે. કેટલા સમયથી આ સમસ્યા છે? આ 2-2.5 મહિના થઈ ગયા. રમજાન પહેલાનું આ ચાલે. રમજાનમાં રજૂઆત કરી કે આ સાફ કરો, પણ કોઈ સાફ કરવા આવતું નથી. જનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ ખાતે CISF યુનિટ દ્વારા 14 એપ્રિલથી ઉજવાતા ફાયર સર્વિસ સપ્તાહની 20મી એપ્રિલે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન CISF ફાયર વિભાગ દ્વારા આગ નિવારણ, આગ બુઝાવની આધુનિક તકનીકો અને પ્રાથમિક સારવાર અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. કર્મચારીઓ, તેમના પરિવારો તેમજ આસપાસના ગામોના શાળાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સૂત્રલેખન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગ લાગ્યાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ અને સલામતી પગલાં વિશે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા હાજર લોકોને આગ જેવી આપત્તિમાં કેવી રીતે સતર્ક રહેવું અને યોગ્ય રીતે નિવારણ કરવું તેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ હેડ દિનેશકુમારસિંહ રૌતેલાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ CISF ટીમનો આભાર વ્યક્ત કરી સલામતી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે પણ દરેકને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરી હતી. વાગરાના કડોદરા ગામ ખાતે હરિધામ સુકાળના પૂજ્ય સંતોનું ભવ્ય આગમન થયું હતું. આગામી તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ યોજાનારી વિશાળ સત્સંગ સભાને લઈને ગામમાં આધ્યાત્મિક ઉર્જાનો વિશેષ માહોલ જોવા મળ્યો હતો. સંતોના પવિત્ર આશીર્વાદ અને પરાવણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પવિત્ર પ્રસંગે કોંગ્રેસના અગ્રણી સુલેમાનભાઈ પટેલ અને સુરેશભાઈ પરમાર દ્વારા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીને હાર અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સત્સંગ સભાને સફળ બનાવવા માટે કડોદરા ગામના યુવાનો છેલ્લા 4-5 દિવસથી સતત તનતોડ મહેનત કરી રહ્યા છે. ગામના વડીલો સતીશભાઈ અને ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું. કડોદરા ગામમાં ભક્તિ, એકતા અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં સંતોના આશીર્વાદે સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. વડીલોના જણાવ્યા અનુસાર આધ્યાત્મિક પ્રસંગો માત્ર સમાજને ધાર્મિક માર્ગે પ્રેરિત કરતા નથી, પરંતુ યુવાનોમાં સેવા અને સંસ્કારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. સર્વજન સુખાય સર્વજન હિતાય ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી આપી છે એ એના 200 વર્ષ પૂરા જઈ રહ્યા છે. એનો આત્મીય યુવા મહોત્સવ 25, 26, 27 ફરીધામ સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવ ઉજવવાનો છે. એના નિમિત્તે પ્રેમ સ્વરૂપ સ્વામીજી વાગરા તાલુકામાં જે સત્સંગ માટે જ્યારે બાણુથી હરિપ્રસાદ સ્વામીને બધા પધારતા એનું આમંત્રણ માટે પ્રેમ સ્વામીજી અહીં પધાર્યા છે. અને અહીં સત્સંગનો વિકાસ થાય અને શિક્ષાપત્રી પ્રમાણે સૌચિત્રા થાય એનું આમંત્રણ આપવા માટે અને સર્વે ભક્તોને દર્શન આપવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ પધાર્યા છે. રાજપીપળાની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં મતદાન કેન્દ્ર માટે રાજપૂત સમાજની વાડી ચૂંટણી પંચ દ્વારા પસંદ કરવામાં આવતા લોકો દ્વારા તેનો વિરોધ નોંધાવ્યો છે. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં મતદાન કેન્દ્ર માટે રાજપૂત સમાજની વાડીની જગ્યા ચૂંટણી પંચ દ્વારા પસંદ કરવામાં આવી છે, જેનો વિરોધ સ્થાનિક લોકો તથા ઉમેદવારો તેમજ આપ નર્મદાના જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. આ બૂથ કેપ્ચર થવાની સંભાવના છે તથા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આ સ્થળ કોઈપણ રીતે યોગ્ય નથી. 1967 જેટલા મતદારો છે જે ડરના ઓથા હેઠળ છે, માટે નિષ્પક્ષ મતદાન અર્થે આ કેન્દ્ર યોગ્ય નથી, જેને તાત્કાલિક બદલી નાખી સરકારી બિલ્ડિંગમાં જ રાખવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. આટલા વર્ષોથી જે મતદાન થતું હતું એ રાજેન્દ્ર સ્કૂલમાં થતું હતું, જ્યારે અત્યારે કોઈ પણ એક સમાજની વાડીમાં જે રજપૂત ફળિયાની વાડી છે એ વાડીમાં આ મતદાન કેન્દ્ર બનાવ્યા છે. ત્યાં આગળ 2 બૂથ આવે છે. આ 2 બૂથનું જે મતદાન છે એ 1967 છે. ત્યાંના સ્થાનિક આગેવાનોની પણ રજૂઆત છે અને અમારા જે આ ઉમેદવારો છે એ ઉમેદવારોની પણ રજૂઆત છે. અમે જિલ્લા પ્રશાસનને, વહીવટી તંત્રને, ચૂંટણી અધિકારીને પણ કીધું છે કે જે પણ મતદાન મથક હોય છે એ મતદાન મથક સરકારી કેન્દ્રોમાં હોય છે. તો અહીંયા ગાડી આ કોઈ પણ એક સમાજની જે વાડી છે રજપૂત વાડી એમાં જ કેમ કરવામાં આવ્યું છે? ત્યાં સ્થાનિક લોકોનો પણ વિરોધ છે, અમારા ઉમેદવારોનો પણ વિરોધ છે. એટલે નર્મદા જિલ્લા જે ચૂંટણી અધિકારી છે, SP સાહેબ છે, અમારે વહીવટી તંત્રને કહેવું છે કે આ જે મતદાન મથક ફાળવવામાં આવ્યા છે, જે 2 બૂથો ફાળવવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. યથાવત રીતે જેવી રીતે રાજેન્દ્ર સ્કૂલમાં એ બૂથો ચાલતા હતા ત્યાં ગાડી જ એને ફરીથી સ્વિફ્ટ કરવામાં આવે એવું આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ તેમજ રાજપીપળા શહેરની તમામ જનતાનો આ બાબતે આ વિરોધ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના 4 ઉમેદવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ. ચૂંટણીના માહોલ વચ્ચે લાલબજારમાં તંત્રની મંજૂરી વિના જાહેર સભા યોજી હતી. ભરૂચની ગણેશ ટાઉનશીપના રહીશો દ્વારા ચૂંટણીમાં વોટ નહીં આપવા સાથે જાહેરમાં વિરોધ નોંધાવી બેનરો લગાવતા રાજકીય પક્ષોમાં ચર્ચા જગાવી. વાલિયાના જામણિયા ગામના 2000 લોકોનો રસ્તો નહીં તો મત નહીં, ચૂંટણી બહિષ્કારનું એલાન. રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે. છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત. બિસ્માર રોડના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર. તો આ તારના સિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.